સંપૂર્ણ માહિતી લઈશું બરાબર, કેવી રીતે ફોર્મ ફિલઅપ કરવું તે. તો પહેલાં તમારે છે મિત્રો, જો તમે નવા હોય બરાબર, કે તમે જો કદાચ પહેલાં કંઈ ફોર્મ ભર્યું હોય તો જે છે એ તમારે એપ્લાય ઓનલાઈનમાં આવી જવાનું છે બરાબર. અહીંયા તમને જોવા મળશે તમારે ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમ છે બરાબર, અહીંયા લખેલું છે. એના બાદ તમારે એપ્લાય પર ક્લિક કરવાનું છે. એપ્લાય પર ક્લિક કરશો બરાબર, તો એનું જે છે એ પેજ ખુલી જશે. હવે અહીંયા તમને પેજ જોવા મળશે બરાબર, જે અહીંયા તમે જોઈ શકો છો. અલગ અલગ જગ્યાઓ બહાર પાડવામાં આવી છે બરાબર, એ જ જે પહેલાં જાહેરાત હતી બરાબર એની જ. તો અહીંયા તમારે સ્ક્રોલ કરવાનું છે. સ્ક્રોલ કરશો બરાબર, સ્ક્રોલ કરશો ત્યારે તમારે સેકન્ડ પેજ પર જવાનું છે. અહીંયા સેકન્ડ પેજ છે બરાબર, એના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો ત્યારે અહીંયા તમને ફ્રન્ટ પેજમાં અહીંયા તમને જોવા મળશે. અહીંયા ક્લિયરલી લખ્યું છે બરાબર, જીપીએસસી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ 3ની જગ્યાએ છે બરાબર. 1 થી 8 સુધી ફોર્મ ભરી શકાશે. રાત્રિના 12 વાગ્યા સુધી. એમને ફીસ છે 100 રૂપિયા છે બરાબર. કોઈ બી તમને ભૂલ હોય બરાબર કે ઓનલાઈન એપ્લિકેશન ભરવામાં, તો તમે આમાં માહિતી મેળવી શકો છો. અહીંયા તમે ડિટેલ્સ લઈ શકો છો બરાબર. સોરી મિત્રો બરાબર, અહીંયા જે તમે ડિટેલ્સ લઈ શકો છો. અહીંયા જે છે એ તમે અહીંયા ડિટેલ્સ લઈ શકો છો અને એપ્લાય ઓનલાઈન. તો ચાલો આપણે ક્લિક કરીએ એપ્લાય ઓનલાઈન પર. તો એપ્લાય ઓનલાઈન પર તમે ક્લિક કરશો બરાબર, ત્યારે જે એનું એપ્લિકેશન છે ઓનલાઈન એ જોવા મળશે. તો અહીંયા ક્લિયરલી લખ્યું છે બરાબર, જે તમારે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ 3ની જગ્યા બરાબર. અહીંયા સેલેરીને એ બધું અહીંયા તમને લખ્યું છે, તમારે વાંચી લેવાનું છે બરાબર. હવે આપણે અહીંયા એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું છે બરાબર. ઓનલાઈન પર ક્લિક કરશો ત્યારે એનો જે હોમ પેજ છે એ જોવા મળશે. હવે જે પણ ઉમેદવારો બરાબર વન ટાઈમ રજિસ્ટ્રેશન એટલે કે OTR કરેલું છે, તો એમને OTR નંબર અહીંયા અને એમની બર્થ ડેટ નાખીને બરાબર એપ્લાય કરશો, એમની બેઝિક ડિટેલ્સ એ બધી જ આવી જશે. તો એમને એ રીતે કરવાનું છે. પણ જે ઉમેદવારો પ્રથમવાર ફોર્મ ભરે છે બરાબર, એમને આ સ્કીપ કરી દેવાનું છે. સ્કીપ કરશો બરાબર, ત્યારે અહીંયા તમને જોવા મળશે બરાબર આખી જે માહિતી. તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો અહીંયા તમારે પહેલું જે છે બરાબર, ટાઇટલ જે બી મિસ્ટર મિસિસ જે છે એ તમારે અહીંયા દર્શાવવાનું છે. તમારી સરનેમ આવશે, આના બાદ તમારું ફર્સ્ટ નેમ આવશે, ફાધર નેમ આવશે અને મધર નેમ આવશે બરાબર. આ વિગતો તમારે ભરી દેવાની છે, મેલ કે ફિમેલ છે. અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. એના બાદ તમારે અહીંયા રીએન્ટર મેલ ફિમેલ કરવાનું રહેશે બરાબર. તો એના બાદ આપણે આગળ વાત કરીએ તો અહીંયા તમારી બર્થ ડેટ આવશે બરાબર. બર્થ ડેટ છે એ મિત્રો તમારે ઓરિજિનલ તમારી નાખવાની છે. મેરેડ છે, અનમેરેડ છે બરાબર, તો એ રીતે તમારે અહીંયા જે છે ક્લિક કરવાનું રહેશે. કેટેગરીમાં તમારે ધ્યાન રાખવાનું છે બરાબર. SC છે બરાબર, ST છે, OBC છે બરાબર, જે જોવા મળશે અહીંયા. તો ચાલો જોઈ લઈએ. તો અહીંયા તમને આ રીતે આખું અહીંયા સીટ જોવા મળશે. જનરલમાં પછી જનરલ EWSC ST SC બરાબર અહીંયા જોવા મળશે. તો જેવી તમારી કેટેગરી છે અહીંયા ક્લિક કરી દેવાની છે. અને ક્લિક કર્યા બાદ તમારે આગળ સ્ક્રોલ કરીને જે તમારી સંદેશા વ્યવહારની માહિતી બરાબર, જે કમ્યુનિકેશન ડિટેલ્સ છે એ તમારે ફિલઅપ કરવાની રહેશે. એટલે કે પ્રેઝન્ટ એડ્રેસ તમારે અહીંયા ક્લિક જે છે એ એડ્રેસ જે છે એ ભરવાનું રહેશે. યાદ રાખજો, આધાર કાર્ડ જે છે એની ડિટેલ્સ તમારે ભરવાની છે, કારણ કે વેરિફિકેશન આવશે બરાબર. તો તમારે આધાર કાર્ડ તમારો મહત્ત્વનો ભાગ ભજવશે. તો યાદ રાખજો, તમારું આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, કોઈ બી વેલિડ ડોક્યુમેન્ટ છે, એની જ માહિતી અહીંયા ફિલઅપ કરવાની છે. આગળ જો આપણે સ્ટેટ બરાબર, તમારે ગુજરાત, ડિસ્ટ્રિક્ટ જે બી છે એ તમારે નાખવાની છે, તાલુકો બરાબર જે છે એ તમારે નાખવાનું છે, અને પિનકોડ જે બી તમારો પિનકોડ આવતો હોય એ મિત્રો અહીંયા તમારે ટાઈપ કરી દેવાનું છે. પરમેનન્ટ એડ્રેસમાં જો તમારું પ્રેઝન્ટ એડ્રેસ છે તો અહીંયા તમારે નાખી દેવાનું છે, અથવા તો તમારું પરમેનન્ટ એડ્રેસ કંઈક અલગ છે બરાબર, તો એ તમારે અહીંયા નાખવાનું છે. હવે આપણે આગળ વાત કરીએ બરાબર. સ્ટેટ છે એ તમારે ગુજરાત બરાબર,
પછી ડિસ્ટ્રિક્ટ તમારે સેમ નાખી દેવાની છે, તાલુકો બી તમારે સેમ, પિનકોડ, બરાબર. હવે યાદ રાખજો મિત્રો મોબાઈલ નંબર. તો મોબાઈલ નંબરમાં વાત કરીએ, બરાબર. તો તમારો જે કરન્ટલી અને કન્ટિન્યુ જે મોબાઈલ જે તમારો ચાલે છે એ તમારે અહીંયા નાખવાનું છે. કોઈ બી અધર મોબાઈલ નંબર નાખવાનો નથી, જેનાથી મેસેજ જે છે બરાબર એ તમને મળી શકે. ઈમેલ એડ્રેસ પણ એ તમારે વેલિડ નાખવાનું છે, બરાબર. અને રીટાઈપ મોબાઈલ નંબર પણ. આ બંને મોસ્ટ આઈએમપી છે, બરાબર, જે ગણી શકાય ભરતીને રિલેટેડ. કારણ કે જે બી છે બરાબર મિત્રો મેસેજ આવશે, બરાબર, કોલ લેટર આવશે, તો આના પર તમને જે છે એ એલર્ટ આપશે. તો આ જે છે બરાબર એ પોઈન્ટ તમારા ક્લિયર થઈ ગયા હશે. તો ઈમેલ આઈડી બી તમારે રીટાઈપ અને મોબાઈલ નંબર પર રીટાઈપ કરી દો. નેશનાલિટી તમારી ઇન્ડિયન અહીંયા બતાવશે. આગળ આપણે જોઈએ અધર ડિટેલ્સ, ઉમેદવારોની માહિતી, બરાબર, જે અહીંયા તમે જોઈ શકો છો. જે પણ ઉમેદવારો બરાબર રમતમાં જે ગુણ મળે છે, બરાબર, અહીંયા જો રમતગમતમાં હોય તો યસ અને નો હોય તો નો. તો અહીંયા તમારે દર્શાવવાનું છે. જો યસ કરો છો તો તમારે સ્પોર્ટનું નામ, બરાબર, લીવર સ્તર, બરાબર, એ અહીંયા તમારે બધી ડિટેલ્સ નાખી દેવાની છે. તો આગળ જોઈએ આપણે પીડબ્લ્યુડી પર્સનલ વિથ ડિસેબિલિટી હોય તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે. તો નથી તો તમારે નોટ એપ્લિકેબલ, બરાબર, નોટ એપ્લિકેબલમાં અહીંયા તમારે ક્લિક કરવાનું છે. આગળ જોઈએ આપણે, બરાબર. તો તમને આ જે છે એ ક્લિયર થઈ ગયું હશે. આ જે છે એ મિત્રો બેઝિક તમારે રહેવા દેવાનું છે, બરાબર. ઓટોમેટિકલી સિસ્ટમમાં હશે, અહીંયા તમારે ચેન્જીસ કરવાનું નથી. જો હોય ના તો બેઝિક કમ્પ્યુટર તમારે યસ જ છે, બરાબર, કારણ કે અહીંયા કમ્પલસરી તમારે માગેલું છે, બરાબર. વિધવા હોય તો વિધવા ઉમેદવારોને પણ આપણે વાત કરેલી, બરાબર, ગયા વિડીયોમાં, કે વિધવા ઉમેદવારો હોય એમને 5 માર્ક એક્સ્ટ્રા આપવામાં આવશે, બરાબર. જે બી ઉમેદવારો હોય, બરાબર, વિધવા ઉમેદવારો ફિમેલ મહિલાઓ, તો એમને અહીંયા બરાબર વિધવામાં યસ કરીને એમની જે ડિટેલ્સ છે એ ફિલઅપ કરી દેવાની છે, જેનાથી 5 માર્ક છે એમના પ્લસ થઈ જાય. પણ જે છે એ મિત્રો સર્ટિફિકેટને બધું હોવું જોઈએ. એક્સ સર્વિસમેનની વાત કરીએ, બરાબર. એક્સ સર્વિસમેનમાં પણ જે બી તમારી ડિટેલ્સ છે અહીંયા ફિલઅપ કરી દેવાની છે, બરાબર. તો આ રીતે આખી એની માહિતી છે, બરાબર. આગળ આપણે થોડું સ્ક્રોલ કરીને જોઈએ તો અહીંયા જે તમારી લેંગ્વેજ છે મિત્રો, તો અહીંયા તમારે લેંગ્વેજ દર્શાવવાની છે, બરાબર. ઇંગ્લિશ તમે વાંચી શકો, બરાબર, પછી લખી શકો, બરાબર, બોલી શકો. તો આ રીતે આખું હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, બરાબર, તમારે અહીંયા ટીક કરી દેવાનું છે. આના પર તમે ક્લિક કરશો, બરાબર, ટીક કરશો તો અહીંયા તમને અપલોડ ફોટોગ્રાફ આવશે, બરાબર. ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનું છે. તો અહીંયા તમને જોવા છે કે 15 KB સુધીનો તમારે જે ફોટો છે એ અપલોડ કરી દેવાનો છે. જો 15 KBની ઉપર હશે મિત્રો તો ફોટો અપલોડ થાય નહીં, યાદ રાખજો, બરાબર. તમારે ચોઈસ ફાઇલમાં જવાનું, પછી અપલોડ કરી દેવાનું છે. સેમ જ પ્રોસેસ, બરાબર, સિગ્નેચરમાં છે. તો સિગ્નેચરમાં પણ તમારે એક જ છે, બરાબર. સિગ્નેચર કરીને ફોટો પાડીને અહીંયા અપલોડ કરી દેવાનો છે. એ પણ 15 KB સુધીની જ તમારે રહેશે એની. હવે આપણે જોઈએ શિક્ષણની લાયકાત, એટલે કે એજ્યુકેશન ડિટેલ્સની વાત કરીએ તો અહીંયા તમને જોવા મળશે, બરાબર, એજ્યુકેશન ડિટેલ્સ. તો એજ્યુકેશન ડિટેલ્સમાં આપણે જોવા જઈએ તો જે બી તમારે, બરાબર, લાસ્ટ સેમિસ્ટર એની ગ્રેજ્યુએશન એક્ઝામ, એટલે કે જે બી તમે લાસ્ટ સેમિસ્ટર એટલે કે લાસ્ટ યરમાં હોય, બરાબર, તો અહીંયા તેની ડિટેલ્સ નાખવાની છે. અથવા તો તમે ગ્રેજ્યુએશન તમારું ક્લિયર હોય તો અહીંયા તમારે ડિટેલ્સ નાખી દેવાની છે, બરાબર. તો એની ગ્રેજ્યુએટ પર તમારે ક્લિક કરવાનું છે. તમારા જે પસંદ છે અહીંયા નાખવાના છે, ગ્રેડ છે એ અહીંયા નાખવાના છે, બરાબર. ક્લાસ અહીંયા નાખવાનું છે, એક્ઝામ બોડી જે બી છે તમારી, બરાબર, તો એ અહીંયા નાખવાની છે. સ્ટેટ તમારો ગુજરાત, બરાબર, અને પાસિંગ યર તમે ક્યારે ક્લિયર કર્યું, તો આ બધી નાખીને વસ્તુ તમારે, બરાબર, આગળ સ્ક્રોલ કરી દેવાનું છે. અહીંયા તમને દરેક ઓપ્શન અહીંયા જોવા મળશે. હવે જ્યારે બી તમારે એક વખત ધ્યાનથી જોઈ લેવાનું છે, બરાબર. આખું અરજી ફોર્મ એક વાર રીચેક કરી લેવાનું છે. રીચેક કર્યા બાદ એક યાદ રાખજો મિત્રો, કુમારભાઈ, બરાબર, એક વખત તમારે ધ્યાનથી લખવાનું છે. જો કોઈ વ્યક્તિ કદાચ કુમારની જગ્યાએ ભાઈને, ભાઈની જગ્યાએ કુમાર લખે છે તો પાછળથી ક્વેરી આવી શકે છે. એની જગ્યાએ જો તમારે આધાર કાર્ડ પ્રમાણે જે બી નામ છે, બરાબર, એ તમે નાખો છો તો તમને કોઈ પણ ક્વેરી આવે નહીં. હવે અહીંયા બાહેધરી આપવાની છે, બરાબર. તો તમારે અહીંયા જે છે એ યસ પર ક્લિક કરવાનું છે, બરાબર. અને ક્લિક કર્યા બાદ તમારે સેવ ઓપ્શન પર જવાનું છે. સેવ ઓપ્શન પર જશો ત્યારે તમારી જે અરજી ફોર્મ છે એ આવી જશે, બરાબર, કન્ફર્મેશન નંબરની. તો એ તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. એના બાદ તમારે જે છે એ ફીસ જે છે, બરાબર, ઓનલાઈન તમારે ભરવાની
રહેશે. ઓનલાઈન ફી ભરશો ત્યારે તમારું જે એપ્લિકેશન છે એ જનરેટ થઈ જશે, એટલે કે એપ્લિકેશન પ્રિન્ટ છે